હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ની અંદર એક ચેપ્ટર તૈયાર કરો અને 9 માંથી 9 માર્ક્સ મેળવો. તો એ ચેપ્ટર રહેવાનું છે આપણું ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ. તો આવો તેની અંદર આપણે શું જોઈએ? મોસ્ટ આઈએમપી સવાલો અને તેની બ્લુપ્રિન્ટ. આ ચેપ્ટર ની અંદર 4 માર્ક્સના એમસીક્યુ, 2 માર્ક્સનો એક સવાલ અથવા તો દાખલો, 3 માર્ક્સનો એક સવાલ અથવા તો દાખલો, એમ કરીને આના કેટલા માર્ક્સ થાય છે? ટોટલ 9 માર્ક્સ. ફર્સ્ટ ક્વેશ્ચન આપણો અહીં જે રહેવાનો છે, વિદ્યુત ફ્લક્સ વિશે નોંધ લખો. સેકન્ડ ક્વેશ્ચન, વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગે ફેરાડેનો નિયમ લખો અને સમજાવો. થર્ડ ક્વેશ્ચન, લેન્ઝનો નિયમ લખો અને તે ઉર્જા સંરક્ષણના નિયમનું વિશિષ્ટ કથન છે તે સમજાવો. ફોર્થ ક્વેશ્ચન, ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે યુ આકારના વાહકની ભુજા ઉપર ગતિ કરતા સળિયામાં ઉદ્ભવતા ગતિકીય ઈએમએફ નું સૂત્ર મેળવો. ફિફ્થ ક્વેશ્ચન, આત્મપ્રેરકત્વ સમજાવો. આત્મપ્રેરિત ઈએમએફ નું સૂત્ર મેળવો. અન્યોન્ય પ્રેરકત્વની 2 વ્યાખ્યા લખો અને તે કઈ કઈ બાબત પર આધાર રાખે છે. ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર U = ½ Li² મેળવો. અને 8th ક્વેશ્ચન આપણો જે રહેવાનો છે, એસી જનરેટરની આકૃતિ દોરી સમજણ આપો. ઉદાહરણના દાખલાની અંદર આ નંબર ખાસ કરી લેવા અને સ્વાધ્યાયના દાખલા જે છે એમની અંદર આ દાખલાઓના નંબર ખાસ કરી લેવા. થેન્ક યુ. તો આવા ને આવા વિડીયોઝ આપણે તમારા માટે લાવતા રહીશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને શેર કરો, લાઈક કરો. થેન્ક યુ.